નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતમાં માત્ર 10 મિનિટના વરસાદ બાદ આઝાદનગર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ત્યારે રસ્તા ઉપર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠતા સ્થાનિકોમાં સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યાં સુરતમાં 10 મિનિટના વરસાદે રસ્તા જળમગ્ન કર્યા હતા। સુરત શહેરમાં 10 મિનિટના વરસાદમાં ફરીથી ડૂબાઈ દીધું છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરને વટાર વિસ્તારમાં આવતી જે આઝાદનગર વિસ્તાર છે એ થોડાક દિવસ પહેલાં ખાડી પૂરને કારણે જે ડૂબાઈ ગઈ હતી, એમાં કેટલા જણને જે ઘરનું સામાન છે એ પણ નુકસાન થઈ ગયા હતા। હાલ જોઈ શકાય છે આઝાદનગરને આ મેઇન રોડ છે। હાલ આ રાજસ્થાન વિશ્વકર્મા મંડળ સુથાર સમાજના જે વાડી છે ત્યાં જે પાણી છે જે ઘૂંટણથી વધારે ભરાઈ ગયું હતું। હાલ વરસાદ બંધ થયેલા અડધી કલાક જેવું થઈ ગયું તો હજી પાણી અહીંયા ભરેલું છે। જ્યારે વરસાદ થયું ત્યારે કેટલું પાણી હતું અહીંયાની સ્થાનિક જોડે આપણે પૂછવાનું પડશે। આપનું શું નામ છે અને કેટલું પાણી ભરાયું છે? अशोक नाम से यहाँ कमर बराबर पानी, कमर नीचे ना पानी છે। अभी પછી निकलेगा, धीरे धीरे निकली જાય। થોડાક 10-15 વરસાદમાં આવી રીતે ભરાઈ જાય? हाँ 10-15 મિનિટ વરસાદ આવે ને ભરાઈ જાય। કમર બરાબર બી, ઠેવણી બરાબર બી બરાબર। હમણાં ખાડી પૂરતી બધું થઈ ગયું છે? ખાલી ભરાય તો ઇધર પાણી આવે, ખાલી ભરી જાય ને તો પાણી ઇધર આવે। આ આઝાદનગર જતી રસ્તા છે, મેઇન રોડ છે બટાર વિસ્તારના। જોઈ શકાય છે હાથ પાણી ઉતરી ગયું છે। કહેવામાં આવ્યું છે કે આજે દુકાન છે, દુકાન સુધી પાણી પહોંચી ગયું હતું। જે હિસાબે વાત કરીએ દુકાનદારો જોડે પણ વાત કરવાની કોશિશ કરશું કે કેટલી પાણી ભરાઈ હતી અને ખાસ કરીને જે લોકો છે એને કેટલું હેરાન પરેશાન થયા હતા। શું નામ છે આપણને, કેટલું પાણી ભરાયું? इतना हीरालाल से કેટલા પાણી ભરાયા હતા? सर पानी तो इतना अभी आप गया बताऊँ माना कि 4-4 फुट पानी भरा गया अंदर। 6-7 फुट? हाँ सर 7 फुट पानी आ गया था और ये रूम के अंदर आ गया, हम रूम के अंदर पानी भर गया अभी। रूम के अंदर पानी? हाँ जी हाँ रूम के अंदर आ गया था। अभी थोड़े दिन पहले यहाँ पे खाड़ीपुर भी आया था। हाँ तो हाँ हाँ सर खाड़ीपुर है और हमारे रूम में कम से कम 5-7 फुट का पानी आया यहाँ तक और पूरा ये कपड़ा ये हमारे सब राशन सब बिगड़ गया हमारा। બિલકુલ થોડાક દિવસ પહેલાં ખાડીપૂરને કારણે અહીંયા નુકસાન થયું હતું અને વરસાદ હમણાં 10 મિનિટની અંદર જ વરસાદમાં અહીંયા ખાડીપૂર તો નહીં પણ જે વરસાદનું પાણી છે એ રોડ પર જમા થઈ ગયું હતું ને ખાસ કરીને જે સ્થાનિક છે એ કહી રહ્યા છે કે જે પાણી છે ઘૂંટણથી ઉપર થઈ ગયું હતું ને હાલ જે પાણી છે ઉતરે છે। જો વરસાદ બંધ થયેલા અડધી કલાક પણ થઈ ગયું, હજી ખાલી છાંટા આવે છે। છાંટાને કારણે હાલ તો જે વરસાદ છે એ દેખાતું નથી પણ 10 મિનિટની વરસાદમાં જે આઝાદનગર મેઇન રોડ છે એ ઘૂંટણ ઉપર પાણી ભરાઈ ગયું। તો વાત કરીએ છીએ થોડાક દિવસ પહેલાં ખાડીપૂરથી લોકો હેરાન થયા હતા ત્યારે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કહેતા હતા અમે કામ કરી લીધું છે, હવે નહીં આવશે। પણ હાલ જે હજી ખાડીપૂરને 1 અઠવાડિયા જ બીતું છે ત્યારબાદ ફરીથી પાણી ભરાવાનું જે સ્થિતિ છે દેખાઈ રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના ઉધના નવસારી રોડ પર ટૂંકા વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। માર્ગ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે, જ્યાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। ત્યારે સુરતના ઉધના નવસારી રોડ જે છે જળમગ્ન બન્યો હતો। સુરત શહેર થોડાક દિવસ પહેલાં ખાડીપૂરને લીધે આખા સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઘૂસી ગયો હતો। ખાસ કરીને વાત કરીએ હાલ આજે બપોર પછી 15 મિનિટની વરસાદમાં સુરત શહેરને જે રોડો છે તળાવમાં તબદીલ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ જે ઉધના નવસારી મેઇન રોડ છે 2 થી 3 કિલોમીટર સુધી આખી રોડ પર પાણી ભરાયું છે। જોઈ શકાય છે આ મોટી સંખ્યામાં જે અહીંયા ગાડીઓ છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ કે જે ઉધના નવસારી મેઇન રોડ છે તેના ઉપર પાણી ભરાવાનું જે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જે હિસાબે ઉધના નવસારી મેઇન રોડ ઉધના બસ ડેપોથી લઈને ઉધના જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં સુધી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જોઈ શકાય છે જે ગાડી ચાલક છે કેટલી તકલીફથી કેટલી અને ગાડી પણ બંધ પડવાની સમસ્યા સામે આવી છે। જે હિસાબે સુરત શહેરમાં થોડાક દિવસ પહેલાં જે ખાડીપૂરને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા ત્યારે મહાનગરપાલિકાને તમામ તંત્ર છે જે દોડતું થયું હતું તો એ પણ હજી એને
જ્ઞાન નથી આવ્યું, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા ને પ્રી મોન્सून કામ જે છે કશે ને કશે ખાલી કાગળ પર કર્યું છે એવું લાગી રહ્યું છે। यहाँ बहुत पानी भरा गया यार, ये क्या जो है म्यूनसिपालिटी का कोई कारोबार है, काम है नहीं यार, कुछ नहीं करते, खाली पैसा दे दो उनको। साला लाइसेंस होते हुए, हेलमेट होते हुए भी जो है कोई कानूनी कार्रवाई नहीं करता है। कैसे यार हम लोग करेंगे यार? पानी कितना भरा है? हाँ, पानी इतना ज्यादा भर गया है, देखो कितना पानी भरा है, कहाँ से निकास नहीं है एको पानी की। जल्दी करो। महानगरपालिका काम करती है? नहीं करती, बिल्कुल नहीं करती, खाली पैसा मांगने आ जाती, टैक्स लेती है और इसमें बिल बढ़ा है, उसमें बिल बढ़ा है, हर चीज में महंगाई कर दिया है। આમ છે કે જે હિસાબે દર વર્ષે આ વર્ષ પણ ચાલુ જ વરસાદને સ્ટાર્ટિંગમાં જે ખાડી પૂરને કારણે જે લોકો હેરાન પરેશાન થયા હતા, ત્યારબાદ હવે જે થોડીક જ વરસાદમાં જે રોડ છે એ નદીમાં તબદીલ થઈ ગયું છે ને એના કારણે ટ્રાફિક છે એ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ કે હાલ તો જે સુરત શહેરનો ઉધના નવસારી મેઇન રોડ છે, 2 થી 3 કિલોમીટર લાંબી જે રોડ છે એના ઉપર આખી પાણી છે જમાઈ ગયું છે। કેટલા ગાડીઓ બંધ થવાનો શક્યતા સામે આવી છે, કેટલી ગાડીઓ ધક્કા મારીને લઈ જતા પણ સામે આવી છે ને ખાસ કરીને વાત કરીએ કે ઉધના નવસારી મેઇન રોડ પર ઘૂંટણ ઉપર પાણી ભરાઈ ગયું છે। હાલ વરસાદ બંધ થયેલા કલાક થઈ ગયું પણ હજી સુધી પાણી નીકળ્યું નથી, એટલે કશે ને કશે જે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્सून કામગીરી કરી હતી એ ખાલી કાગળ પર જ દેખાઈ રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો રાજકોટના પડધરીમાં ખેડૂતો આંદોલનના મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ખેતરોમાં વીજ થાંભલા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આજથી 3 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લાભરના ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં હેવી વીજ થાંભલા નાખવાની કામગીરી અને ટ્રાન્સમિશનના કોરિડોરના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો। પડધરી પંથકમાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે। આ આંદોલનમાં તાલુકાના વિવિધ ગામના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થઈ રહી છે, એ જ રીતે પડધરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે। ખેડૂત જાગૃત થયા છે। ખેડૂતોએ પોતાની માંગ માટે, ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ 3 દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતિક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે। પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે, એમાં 10 ગામના નોટિસ આવી ગઈ છે। ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે। જે અત્યારે જમીનના ભાવ બહુ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વેચાય છે અને ખેડૂતોની માંગ એવી હતી કે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી। ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત પર 4 ગણું વળતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભાડા પેટે પણ આપવામાં આવે। આ તાલુકાના અંદાજે 44 ગામોમાંથી ભારે ક્ષમતા ધરાવતી હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને જેમાંથી હાલમાં 6 ગામોમાં લાઈન નાખવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે। જોકે પોતાની કિંમતી જમીનમાંથી પસાર થતી આ લાઈનોના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો હવે લડત ચલાવી રહ્યા છે। સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ। બાકી રહી વાત વળતરની, તો વળતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈ પ્રોબ્લેમ છે એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે, આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે અને જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે। બીજી તરફ જેતપરના આક્રોશિત ખેડૂતોએ માર્કેટ રેટ કમિટીમાં પણ પોતાનો કોઈ પ્રતિનિધિ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। રેવન્યુ તલાટી મંત્રી જ્યારે એમઆરસી કમિટીના પ્રતિનિધિ નક્કી કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે ખેડૂતોએ સામૂહિક વિરોધ કરીને ફોર્મ ભરવાની ના પાડી। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકારનો જૂનો પરિપત્ર મંજૂર ન થાય ત્યાં સુધી અમે કોઈ કાગળ ઉપર સહી નહીં કરીએ અને કમિટીમાં અમારો કોઈ પ્રતિનિધિ મોકલીશું નહીં। ખેડૂતોએ પોતાની લેખિત માંગણીઓ સરકાર સુધી પહોંચાડી દીધી છે અને વળતરની આ લડાઈને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોટ ગામે વીજપોલના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે, ત્યારે ખેડૂતો સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે અને 400% વળતરની માંગ સાથે આંદોલન તેજ બન્યું છે। ખેડૂતોના વિરોધને પગલે કોટ ગામ ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। ગુજરાત સરકારનું
4/7/2026 જે આપેલું છે તે 200% તે અમારા ખેડૂતને કોઈને પણ આ મંજૂર નથી. અને અમારી તો એક જ માગણી છે કે અમને 400% ઓલામાં અને કોરિડોરમાં 200% મંજૂર 260% મંજૂર થાય ને તો જ અમને માન્ય છે, નકર અમને આ સરકારનો લોલીપોપ માન્ય છે નહીં. અને આજે અમે રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠિત થયા છીએ અને અહીંથી અમે અમારી સમિતિની આજે રચના કરી છે. અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી. અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું છે ખેડૂતને સ્વીકાર છે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી. આજે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે બધા ખેડૂત જે થાંભલા વત્તા તારના જે બધા ભેગા થયા છીએ કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ. અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગર જઈને જે સમર્થન આપી આવ્યા છે કે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી, એટલે અમે અહીં બધા મિટિંગ કરીને જાહેર કરેલ છે અને અમારી કમિટીની રજૂઆત અને સ્થાપના કરેલ છે. સુરેન્દ્રનગરના ચુડા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શાળાની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક લથડી હતી, જ્યાં 30થી વધુ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ આરોગ્ય અધિકારી અને નાયબ કલેક્ટર ચુડા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે હાલ તો તમામ વિદ્યાર્થીનીઓની સ્થિતિ સ્થિર છે. ત્યારે સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લગભગ 10 થી 15 છોકરીઓ તો મારી ગાડીમાં હું મૂકી આવ્યો છું અને છોકરીઓને રિકવરી આવે છે તો અવળે આવે છે અને ખાવામાં કંઈક આવે છે. આ ફૂડ પોઈઝન થઈ ગયેલું છે. કાલે સવારનું જમા બનાવેલું સાંજે જમવા આપ્યું છે તે પછીની છોકરીઓને તકલીફ પડી છે. બધી છોકરીઓ બાલીને ફોન કરવાનું કીધું. બેને ત્યાંથી જે કેજીબીમાં બેન રહ્યા એમને ફોનમાં વાત નથી કરવા દીધી. ત્યાંથી દવા આપી, એમને પેટમાં દુખતું હતું મારી છોકરીને, ત્યાંથી દવા લી, બાકી વાત નથી કરવા દીધી. જ્યારે ઘટના બની તરત જ હું શુક્રવારે ત્યાં ઓપીડીમાં મારા બેસતો હોઉં છું. ત્યાં મને સમાચાર મળ્યા મોડલ સ્કૂલની દીકરીઓને ફૂડ પોઈઝન થવાના કારણે. પહેલાં થોડી દીકરીઓ આવ્યા, પછી તરત જ ખ્યાલ આવ્યો એટલે બીજો લોટ આવ્યો. એટલે તરત જ પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબને સૂચના મળી. ત્યાં મેં પણ અધિકારીઓ સાથે વાત કરી. જે કંઈ અત્યારે તો પ્રાથમિક તો એવી છે કે દરેક દીકરીઓને અત્યારે પહેલાં બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણી બધી દીકરીઓને સારવારને બાટલા ચડી ગયા છે એટલે સારું છે. લીંબડી પણ 35 જેવા દીકરીઓ ત્યાં આવ્યા, જેમાંથી 3 કે 4 દીકરીઓને સુરનગર વધારે થોડી ગંભીર હોવાના કારણે ત્યાં આપણે એમને રિફર કર્યા છે. એ ઉપરાંત અહીંયા પણ જેટલે લાગશે કે સિરિયસ જેવું છે તો જ આપણે ત્યાં એમને મોકલવાના છે. ત્યારે હળવદના સાપકડા ગામમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી, જ્યાં માત્ર 3 દિવસમાં જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે છેલ્લા 7 વર્ષથી ખાલી રહેલી જગ્યાએ ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. હવે ગામ સહિત આસપાસના અંદાજે 8000 લોકોને નિયમિત આરોગ્ય સેવા મળશે. ત્યારે કાર્યવાહી બદલ સરપંચ અને ગ્રામજનોએ મંતવ્ય ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો. અને હાપકડા જે પીએચસી અમારે 6-7 વર્ષથી બનેલું હતું અને એની અંદર કોઈ મેડિકલ ઓફિસર અત્યાર સુધી મેન હતો નહીં, તો અમારે દવા લેવા જવા માટે ઘણી તકલીફ પડતી. ભાઈ હળવદ જતા 14 ગામ વચ્ચે જે મેં પીએચસી બનેલું છે એના લીધે. પણ હમણાં મંતવ્ય ન્યૂઝના રિપોર્ટિંગના કારણે જે અમને ગાંધીનગરથી કાલે જ જે સમાચાર મળ્યા કે ડૉક્ટરની નિમણૂક થઈ છે, તો એના માટે મંતવ્ય ન્યૂઝ અને ગાંધીનગરના જે સ્ટાફ છે એનો પણ આભાર માનીએ છીએ. હાલ સાપકડાનો સરપંચ છું નટુભાઈ ગોરધનભાઈ કંજારિયા. અમારે પીએચસી હોસ્પિટલ આવેલું સાપકડામાં આશરે 14 ગામ છે. 7 વર્ષથી કોઈ પરમિનન્ટ ડૉક્ટર નહોતો. કોઈ ચાર્જમાં ક્યારેક અમુક વખતે આવતા હતા, પણ મંતવ્યો ચેનલને અમે ઇન્ટરવ્યૂ આપ્યું હતું આજથી 7 દિવસ પહેલાં. અને ગામજનોએ શોભાના ગાંઠિયા જેવું 7 વર્ષ દવાખાનું રહ્યું. અને અમે આ જે મંતવ્ય બધું ન્યૂઝમાં આપ્યું જ નહીં, અમને એવું જાણવા મળ્યું કે ગાંધીનગરથી કાયમી ડૉક્ટર નિમણૂક કરેલી છે. અમારા હાથે ગામના 14 ગામના જે ધક્કા થતા હતા ને ખોટા, આવે ગાડી લઈને પાછા જાય નિયકામાં, હવે એવું નહીં થાય.
ભાવનગરના બહુમાળી સરકારી ભવનમાં ફરી છત પરથી ગાબડું પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જર્જરિત ભવનને કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે ઘટના સરકારી ભવનોની સલામતી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. ભાવનગરમાં ડમી શાળાઓ ચલાવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે એનએસયુઆઈએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. કોચિંગના નામે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કરી ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ વિભાગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. ભાવનગર શહેરમાં અમુક ડમી સ્કૂલો ચાલે છે તેને કોઈ પણ જાતની મંજૂરી નથી, કોઈ પણ જાતની કાંઈ વગર એમને ચાલે છે. તેના જે વિદ્યાર્થીઓ જે ભણે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં ભણે છે ત્યાં આગળ પોતે હાજરી આપતા નથી અને આવડી સ્કૂલમાં હાજરી આપે છે. તો મેં ડીઓ સાહેબને રજૂઆત કરી હતી કે જે સ્કૂલોમાં એ લોકોની ખોટી હાજરી પુરાઈ છે તે સ્કૂલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરે. ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જે ઓજ ઇન્સ્ટિટ્યૂટનું એમને જણાવ્યું છે તે સ્કૂલની માન્યતા મળી છે ખરી? ઓજ ઇન્સ્ટિટ્યૂટ એ કોચિંગ ક્લાસ છે, એ સ્કૂલ છે જ નહીં. નજીકની અંદર જે નિત્યમ શાળા આવેલી છે ત્યાં એડમિશન લેવામાં આવે છે, અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવે છે, તે પ્રકારની રજૂઆત હતી. આ કેટલું યોગ્ય કહેવાય? નિયમ વિરુદ્ધ કહેવાય કે નહીં? નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં. રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તો રાજકોટ જિલ્લાના જસદણ નજીક મોટા દરબા ગામમાં વિડીયો વાયરલ કરવાની ધમકી અને બ્લેકમેલિંગથી કંટાળીને એક મહિલાએ પોતાની નાની પુત્રી સાથે કૂવામાં કૂદી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે ફરિયાદ મુજબ ઘરમાં આવેલા એક વ્યક્તિ સાથેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવી હતી અને જેના કારણે મહિલા ભારે માનસિક તણાવમાં હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આટકોટ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. તો બોટાદમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ બોટાદ સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની બસ સેવા છેલ્લા 20 દિવસથી બંધ છે અને જેના કારણે યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યાં બોટાદ નગરપાલિકાએ જણાવ્યું છે કે જરૂરી એનઓસી ન મળતા સેવા બંધ કરવામાં આવી છે. એનઓસી મળ્યા બાદ બસ ફરી શરૂ કરવામાં આવશે. બસો બંધ છે, કે દિવસની બંધ છે. બસો ટાઈમ રિક્ષા ટાઈમે આવે નહીં અને એમ કે 30 લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં, એક હોય એટલે કેટલી તકલીફ પડે. બહુ હાલવામાં અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે ના તડકા ને બધું ભેગું. શું માંગ શું તમારી? 20 સિટી બસ ચાલુ કરો એમ, બીજું તો શું. ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું. આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે. રિક્ષાવાળા મન ફાવે 30, 40 રૂપિયા ભાડું લે છે અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી. જોકે બસમાં 14 રૂપિયા ભાડું લે છે અને રિક્ષાવાળા 30 થી 40 રૂપિયા લે છે અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે. એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો એવી અમારી માંગ. ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં. હું 10-15 દિવસે આવું એકવાર. અત્યારે મન ફાવે રિક્ષા ભાડા લે છે એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં. શું માંગ ચાલુ થઈ માંગ છે અમારી. રિક્ષામાં ઘણા બધા મનફા ભાડા લે છે અત્યારે. હા, ફાયદો પૂરેપૂરો. ઘણા બધા યાત્રીઓને ફાયદો થાય. પાળિયાદથી આવું ગઢડા રોડે ગુરુકુળે જાવું 14 રૂપિયા ભાડું લે છે સિટી બસમાં અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે. સિટી બસ બંધ છે અત્યારે ફૂલ તકલીફ પડે, મજૂરિયા માણસ છીએ. સિટી બસ શરૂ કરો બસ, એટલી જ માંગ છે અમારી. બહુ જાજી તકલીફ પડે, યાની કે સવારે આવવામાં તકલીફ પડે છે, ટાઈમે પુગાતું નથી એટલે બસ શરૂ કરાવો. શું માંગ શું તમારી? ભાડા ડબલ લે રિક્ષાવાળા. બંધ કર્યા પછી આમ વધારે લે, ભાવ ખાય, બસ શરૂ કરાવો એટલે માંગ એ છે. આ સંદર્ભે
એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે. જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ 2 રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે. નહીં, આ બાબતે અગાઉ 5 રૂટની એનઓસી મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી, પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને એનઓસી મળેલી નથી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દરોડાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. ત્યારે પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ સામે દેશભરમાં અત્યાર સુધીમાં 149 ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. साइबर क्राइम सेल सूरत सिटी के द्वारा साइबर क्राइम सेल को जो विशेष सूचना और मार्गदर्शन दिया गया था कि सूरत सिटी के किसी भी नागरिक के साथ साइबर क्राइम होता है तो उसकी तुरंत जांच की जाए. इन सूचना के तहत पिछले दिनों में साइबर क्राइम सेल में एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पे मिली थी जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था. इसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच देके और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन तैयार करवा गया था. તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં કૃષ્ણસિંહ હત્યા કેસને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર કૃષ્ણસિંહ હત્યા કેસમાં કાર્યવાહી, જ્યાં સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ વિભાગે સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. ત્યારે કૃષ્ણસિંહ હત્યા કેસને લઈને કાર્યવાહી, જ્યાં નાના મવા હત્યાકાંડથી સૌરાષ્ટ્રમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે હિસ્ટ્રી શીટર સહિત આરોપીઓ ચર્ચામાં આવ્યા છે. ત્યારે હાલ તો કૃષ્ણસિંહ હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહીનો આદેશ જાહેર કર્યો. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.